હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા કોણીય સ્થાનાંતર. બરાબર છે મિત્રો? કોણીય સ્થાનાંતર એટલે ખૂણો આવે જેના વિશેની આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા. હવે સ્થાનાંતર પરથી આપણે આગળ વાત કરીએ ને તો મિત્રો આવશે વેગ. કયો વેગ? તો કે કોણીય વેગ, કારણ કે સર્ક્યુલર મોશન છે, વર્તુળમય ગતિ છે. તો વર્તુળમય ગતિની અંદર આપણે આજને જોઈશું કોણીય વેગ. બરાબર છે? તો એક વર્તુળાકાર માર્ગ પર તમે અહીંયાથી જોઈ શકો છો કે આ એનું કેન્દ્ર છે. તો આ કેન્દ્ર છે અને અહીંયા વર્તુળ. હવે ધારો કે કોઈ કણ અહીંયા એ બિંદુથી ગતિ કરીને, વર્તુળાકાર માર્ગે ગતિ કરીને એ બિંદુથી અહીંયા બી બિંદુ સુધી જો પહોંચી જતું હોય તો આપણે એમ કહી શકીએ કે એને અહીંયા થીટા માપનો ખૂણો બનાવ્યો અને એની જે વર્તુળાકાર માર્ગ પરની ગતિ છે એ કંઈક આ રીતે હશે. બરાબર? જો આ રીતે રોટેશન થતું હોય તો મિત્રો આ કોણીય વેગ છે ને એને આપણે ઓમેગા સિમ્બોલ વડે દર્શાવી શકીએ અને એના પરથી લખી શકીએ કે ઓમેગા એટલે કે કોણીય વેગ. બોલો મિત્રો, રેખીય વેગ એટલે શું આવતું? તો કે સ્થાનાંતરનો ફેરફાર છેદમાં લાગતો સમય. બરાબર? અને એવા વેગને આપણે શું કહેતા? તો કે સરેરાશ વેગ. તો અહીંયા પણ ઓમેગા એવરેજ એટલે કે સરેરાશ કોણીય વેગ, સરેરાશ કોણીય વેગ બરાબર ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી, એટલે કે થીટાનો ફેરફાર છેદમાં ડેલ્ટા ટી લખી શકીએ, સમયનો ફેરફાર. એટલે કે અહીંયાથી થઈ જશે ઓમેગા એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા ડિવાઈડ બાય ડેલ્ટા ટી. આ એક મહત્વનું સૂત્ર. હવે વિચારો કે આની અંદર આપણે લિમિટ લઈ લઈએ. શું લઈ લઈએ? લિમિટ કઈ? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. જો આ લિમિટ લગાડી દઈએ તો ઓમેગા એવરેજ થઈ જશે આપણી પાસે ઓમેગા ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે તત્કાલીન. તો ઓમેગા ઇન્સ્ટન્ટેનિયસ થઈ જશે થીટાના છેદમાં ટી, અથવા તો આપણે એમ કહી શકીએ ડી થીટાના છેદમાં ડીટી. યાદ છે? આવું કંઈક આપણે ડીએક્સ બાય ડીટી પણ કરતા, ડીઆર બાય ડીટી પણ કરતા. તો આ રીતે કંઈક આપણને કોણીય વેગ મળી શકે. તો આની અંદર આપણે આટલી જ ચર્ચા કરવાની છે કોણીય વેગની અંદર. આના પરથી જોઈએ એક્ઝામ્પલ કે કેવી રીતે આપણે કોણીય વેગ શોધી શકીએ. તો ચાલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 માં આપણને એવું કીધું છે કે જો થીટા બરાબર 3t² + 2 હોય તો t બરાબર 2 સેકન્ડ સમયે કોણીય વેગ શોધો. તો અહીંયા મિત્રો આપણી પાસે માહિતી છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 3t² + 2. તો આપણે શોધવું છે કોણીય વેગ એટલે કે ઓમેગા. તો મિત્રો ઓમેગા બરાબર લખી શકાય ડી થીટા બાય ડીટી, ડી થીટા બાય ડીટી. તો અહીંયાથી આપણે કરીશું ડી બાય ડીટી ઓફ થીટાની કિંમત કેટલી છે? તો કે 3t² + 2. હવે આપણે આનું વિકલન કરી નાખીશું. તો 3t² નું વિકલન થઈ જશે 60 પ્લસ 2 નું વિકલન થઈ જશે 0. એટલે ઓમેગા એ સમયના સ્વરૂપમાં આપણી પાસે આવી જાય છે 60, પરંતુ આપણને જોઈએ છે ઓમેગા એટ t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. તો 6 અને t ની જગ્યાએ 2 મૂકી દઈએ તો 12 રેડિયન પર સેકન્ડ આ એનો એકમ થઈ ગયો. તો આ રીતે કંઈક આપણે કોણીય વેગ શોધી શકીએ. લગભગ દરેકને સમજાતું હશે. એકમ આપણે થીટાના એકમો જોયા હતા કે થીટાનો એકમ હોય છે આપણી પાસે રેડિયન, ડિગ્રી, ગ્રેડિયન. એ એક અલગ એકમ છે, પણ એક આપણે ક્યારેય ઉપયોગમાં નથી લેતા, પરંતુ એકમ તો છે જ ગ્રેડિયન. બરાબર? અને ચોથો એક એકમ આપણે પરિભ્રમણ અથવા તો રિવોલ્યુશન લેતા હોઈએ છીએ, જેને આપણે આરપીએમ કહીએ, રિવોલ્યુશન પર મિનિટ.
તો એ ખરેખર કોણીય વેગનો એકમ છે કે આટલા આરપીએમ, તો એ શેનો એકમ છે? કોણીય વેગનો એકમ છે. રિવોલ્યુશન પર મિનિટ એટલે કે 1 મિનિટમાં આટલા આંટા ફરે છે, તો આ રેડિયન પર સેકન્ડ છે. એવી રીતે રેડિયન પર મિનિટ પણ આવી શકે, એવી રીતે રિવોલ્યુશન પર મિનિટ પણ આવી શકે, ને એને જ આપણે આરપીએમ કહેતા હોઈએ છીએ. તો આ થઈ ગયું આપણું એક્ઝામ્પલ. ચલો આગળ જોઈએ. હવે મિત્રો આપણે જાણીએ છીએ એ મુજબ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી થાય. તો કે આટલું તો બધાને ખબર જ છે, ઓમેગાની કિંમત ડી થીટા બાય ડીટી થાય, બધાને ખબર છે. પરંતુ હવે વિચારો કે આપણે ઓલરેડી ચર્ચા કરી કે સર્ક્યુલર મોશન એ ફક્ત વર્તુળાકાર માર્ગ પરની જ ગતિ નથી, એ સુરેખ પથ પરની ગતિ હોય ને એ પણ વર્તુળાકાર અનુભવી શકાય. કારણ કે વર્તુળમય ગતિ એ અવલોકનકાર ક્યાંથી ઉભો રહીને અવલોકન કરે છે એના ઉપર આધારિત છે, રેફરન્સ ફ્રેમ પર આધારિત છે. તો હવે તમે વિચારો કે અહીંયાથી આ એક કણ છે, એ એક સરખી ઝડપથી કંઈક આ રીતે એક સરખી કંઈક વી ઝડપથી ગતિ કરતો હશે, અને આ એક પોઈન્ટ છે, અહીંયાથી કોઈક અવલોકનકાર એનું અવલોકન કરે છે. બરાબર છે? આ કોણ છે? ઓબ્ઝર્વર. અવલોકનકાર. હવે વિચારો કે અવલોકનકાર પહેલા જોવે ત્યારે એને આ સીધો દેખાય, પરંતુ હવે વિચારો કે જ્યારે અહીંયા પહોંચશે તો આપણે એમ કહી શકીએ કે બોલો વેગ સરખો છે. હું એમ કહી દઉં કે પહેલા ટી જેટલા સમયમાં એને આટલું અંતર કાપ્યું હશે અને બીજા ટી સમયમાં એને આટલું અંતર કાપ્યું હશે, કારણ કે આ વેગ તો સરખો જ છે. તો વિચારો કે અહીંયા એને જે ખૂણો બનાવ્યો ને એ છે θ1, પણ હવે θ1 થી લઈને એ આગળ જો ખૂણો બનાવે બીજા પોઈન્ટ સુધી, તો તમે જોઈ શકો છો કે આ ખૂણો કે જેને હું θ2 કહું છું, તો અહીંયાથી આપણને ડાયરેક્ટ જ દેખાય છે કે θ2 ઇઝ લેસ ધેન θ1. બોલો બંને માટે સમય તો સમાન જ હતો. સમાન સમય હોવા છતાં બંનેના ખૂણા અલગ અલગ છે. આનો અર્થ એવો થઈ ગયો કે θ2 ના છેદમાં સમય t which is less than θ1 ના છેદમાં સમય t. એટલે કે આપણે એમ કહી શકીએ કે ω2 is less than ω1. એટલે કે આ પોઈન્ટ પર જેટલો ઓમેગા હશે એ અહીંયાના કરતા ઓછો હોય. સમજાય છે? પહેલા પોઈન્ટ કરતા બીજા પોઈન્ટનો ઓમેગા ઓછો હશે. અને વિચારો કે આ કણ હજી દૂર તરફ જતો હોય. તમે વિચારો કે તમારી નજીકથી કોઈક વ્યક્તિ બાઇક લઈને પસાર થાય અહીંયા સામેથી અને આમ જતો હોય, તો તમારે એકદમ ઝડપથી તમારી ડોક ફેરવવી પડે, તમારું ગળું ફેરવીને જોવું પડે. પરંતુ વિચારો કે એ વ્યક્તિ જેમ જેમ દૂર જતો જશે તો હવે તમારે ધીમે ધીમે ડોકી ફેરવવી પડશે. તમારે એકદમ સ્પીડમાં ફેરવવાની જરૂર નથી. સમજાય છે? જેમ કે અહીંયાથી કોઈક વ્યક્તિ આમ જતું હોય તો આપણે ડોક પહેલા આમ સ્પીડમાં ફેરવીએ, પછી આમ ધીમે 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 ફેરવીએ ને તો આપણને વ્યક્તિ દેખાતો જાય. કારણ તો કે આ વિઝન અહીંયા સુધી પહોંચે છે, પણ આ વિઝન છેક અહીંયા સુધી પહોંચશે રસ્તા પર. સમજાય છે? જ્યારે એટલું જ ડિસ્ટન્સ અહીંયા પાછળ સુધી જોવું હોય તો વિચારો કે પહેલા ખૂણો આટલો ફેરવવો પડતો હતો, એટલું જ વિઝન અહીંયા જોવું હોય તો છેક આટલો બધો ખૂણો. તો જુઓ દરેક વખતે થીટા ઓછો થતો જાય છે. તમે સમજી શકો છો આ થીટા છે, મારે ઓછો ખૂણો ફેરવવો પડે છે જેમ જેમ હું આમ દૂર જતો જાઉં ને. તો આ રીતની કંઈક ચર્ચા આપણે અત્યારે વાત કરીએ છીએ. આ બહુ મહત્વની વસ્તુ છે. ખાસ આ એક કન્સેપ્ટ યાદ રાખવો કે જેમ જેમ ડિસ્ટન્સ વધતું જશે એમ એમ ઓમેગામાં ફેરફાર આવી શકે. અને બીજી વસ્તુ કે ઓમેગા એ ફક્ત સર્ક્યુલર મોશનનો ભાગ નથી. બરાબર છે? ચલો આના પર જ આધારિત કંઈક એક કન્સેપ્ટ શીખવાનો પ્રયત્ન કરીએ. તો શું કીધું છે? તો કે અહીંયા ધારો કે આ રીતે આપણને હું એક ક્વેશ્ચનના સ્વરૂપમાં લઉં અને પછી આપણે એને સમજીએ. જેમ કે કોઈ એક કણ અહીંયા છે આ જગ્યાએ, એને આપણે કણ છે એટલે પાર્ટિકલ પી કહી દઈએ,
અને આ પાર્ટિકલ પી એ જમણી તરફ જાય છે 10 મીટર પર સેકન્ડની ઝડપથી. અવલોકનકાર ઓબ્ઝર્વર અહીંયા ઉભો રહીને અવલોકન કરે છે. ઓબ્ઝર્વરને આપણે ઓ કહી દઈએ. અને મિત્રો આ ડિસ્ટન્સ જે છે પાર્ટિકલથી લઈને ઓબ્ઝર્વર સુધીનું, આ ડિસ્ટન્સને ધારો કે હું આપી દઉં 4 મીટર, બરાબર છે. હવે મને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આના માટે ઓમેગા શોધો. તો આના માટે આપણે ઓમેગા શોધીએ તો કેવી રીતે શોધી શકાય? તો કે મારી પાસે કોઈ પર્ટિક્યુલર ઇક્વેશન હોવું જોઈએ તો જ હું ઓમેગા શોધી શકું. કેવી રીતે શોધું? આના પરથી મને ઓમેગા શોધવાનું કીધું હોય તો અહીંયાથી એક વિચાર આપવામાં આવ્યો કે આપણે જાણીએ છીએ કે થીટા એટલે કે ખૂણો બરાબર શું છે? તો કે ચાપ ભાગ્યા ત્રિજ્યા. વર્તુળમય ગતિમાં તો આપણે જાણીએ જ છીએ, વર્તુળમય ગતિની અંદર તો આપણે જાણીએ જ છીએ કે આ રીતે જો મને વર્તુળ આપવામાં આવ્યું હોય તો આપણે એની અંદર તો ડાયરેક્ટલી લખી શકીએ કે ભાઈ અહીંયાથી આ કેન્દ્ર થઈ ગયું અને આ ત્રિજ્યા અને વેગ કેવો હશે? તો કે આ રીતે વી. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. બોલો વી વેગથી ગતિ કરતું હોય, મારે થીટા શોધવો હોય તો ટી જેટલા સમયમાં હું એમ કહી શકું કે ચાપ, આ જે ચાપ કાપવામાં આવશે એ કેટલો હશે? તો કે ચાપ અહીંયા બનશે વેગ ગુણ્યા સમય જેટલો. વેગ ગુણ્યા સમય એટલે અંતર, બરાબર છે ને? વેગ ગુણ્યા સમય એટલે અંતર, તો એ બની જશે ચાપ. અને ચાપ ભાગ્યા આપણે શું લઈશું? તો કે આપણે લઈશું ત્રિજ્યા કેપિટલ આર. બોલો આ આપણને થીટા મળી ગયું. હવે ધારો કે મારે જો ઓમેગા શોધવો હોય તો મિત્રો ઓમેગા બરાબર થઈ જશે ડી થીટા બાય ડીટી, એટલે કે થીટાનું સમય સાપેક્ષે વિકલન કરવાનું. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ બોલો આ થીટા એટલે કે વીટી બાય આર નું સમય સાપેક્ષે વિકલન કરો તો મિત્રો મળી જાય વી બાય આર. જો મહત્વની વસ્તુ આવી ગઈ. શું આવી ગયું? વી બાય આર એટલે કે આ વેગ ભાગ્યા ત્રિજ્યા એટલે આપણને શું મળી જાય? ઓમેગા. તો એના જ પરથી જો હું અહીંયા કન્સેપ્ટ વિચારું તો મારી પાસે v નું મૂલ્ય 10 છે, આ મૂલ્ય 4 છે, એટલે કે આ ક્વેશ્ચન માટે ફોર ધીસ ક્વેશ્ચન આપણને ઓમેગા મળી જશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 10/4 ઇઝ ઇક્વલ ટુ 2.5 રેડિયન પર સેકન્ડ. તો કે અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. કેમ? તો કે અહીંયા પણ વેગ અને અંતર વચ્ચે એટલે કે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી જ છે. તકલીફ ક્યારે પડશે? તો કે જ્યારે ધારો કે મને એમ કહેવામાં આવે, આપણે એક કામ કરીએ, ઓમેગાને અહીંયા ઉપરથી કાઢીને નીચે લખી દઈએ તો હું આકૃતિ વ્યવસ્થિત દોરી શકું. 10/4 એટલે કે 2.5 રેડિયન પર સેકન્ડ. હવે સમજો કે આ પાર્ટિકલ તો આ લાઈન પર જ જાય છે. હવે વિચારો કે અહીંયા હતું ત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ગતિ કરતા 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 કોઈક એક સમય એવો આવે છે કે જ્યારે કણ અહીંયા આ રીતે પહોંચી જાય છે, બરાબર છે? આ રીતે કણ ક્યાંક અહીંયા પહોંચી ગયો. હવે સીધી વાત છે કે હજી પણ એનો વેગ, પાર્ટિકલની વેલોસિટી એ તો જમણી તરફ જ હશે, 10 મીટર પર સેકન્ડ જ હશે. મને એવું કહેવામાં આવ્યું છે કે હવે આની કોણીય ઝડપ શોધો. મને એટલું 100% ખબર છે કે સીધા માર્ગ પર જાય છે અને થોડો દૂર જતો રહ્યો એટલે હવે આની કોણીય ઝડપ ઓછી થઈ ગઈ હશે. તો જ્યારે આપણે વાત કરીએ મુજબ
કે આ 10 માટે મને જો પૂછવામાં આવે કે હવે અહીંયા પહોંચી ગયા પછી હવે મારે જો ઓમેગા શોધવો હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો ચાલો જોઈએ. આ ખૂણો ધારો કે મને આપવામાં આવે છે 37 ડિગ્રી. મિત્રો V/R હું લખી જ શકું 100%, તમે અહીંયાથી જોઈ શકો છો, બરાબર. પરંતુ ક્યારે? તો કે જો વર્તુળાકાર માર્ગે ગતિ થતી હોય ત્યારે જ, એટલે કે વેગ અને ત્રિજ્યા, વેગ અને r બંને લંબ હોય તો અને તો જ આ સૂત્ર લખી શકાય. તો અહીંયા શું કરી શકાય? તો કે તમે જોઈ શકો છો કે 37 ડિગ્રીનો ખૂણો છે. મેં આગળ ઘણી વખત કીધું છે, ફરીથી કહું છું, અને આ રીતનું આવે જ. તમને ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો તમને યાદ જ હોવું જોઈએ હંમેશા માટે. આગળ પણ કીધું હતું, અત્યારે ફરીથી કહું છું, આ રીતે 90 ડિગ્રી, અહીંયા 37 ડિગ્રી, અહીંયા 53 ડિગ્રી, 37 ની સામેની બાજુ 3, આ 4 અને આ 5, 3, 4, 5 વાળો જે કાટકોણ ત્રિકોણ છે એના ખૂણાઓ 37 અને 53 હોય છે. આ તમારે યાદ જ રાખવાનું છે. અડધી રાત્રે 2 વાગે પણ ઉઠાડીને પૂછવામાં આવે તો આપણને ખબર જ હોવી જોઈએ. તો તમે અહીંયાથી જોઈ શકો છો કે 37 માં એક બાજુનું માપ 4 છે, તો બોલો આ કર્ણ કેટલો થઈ જશે? તો મિત્રો આ કર્ણ થઈ જાય 5 મીટર. આ 5 મીટર છે, અહીંયા 10 છે. હું જો ઓમેગા લખવા માંગતો હોય તો મારી પાસે વેગ કેવો આવવો જોઈએ? તો કે આ જે ત્રિજ્યા બને છે એને લંબ વેગ આવવો જોઈએ. તો આપણે શું કરીશું? તો મિત્રો આપણે વેગના ઘટકો પાડીશું. અને વેગના ઘટકો કેવી રીતે આવશે? તો કે એક આવશે, આ જે લાઈન છે એને સમાંતર જ, જ્યારે બીજો ઘટક આવશે એને લંબ રૂપે. આ રીતે. હવે અહીંયાથી જો આ 37 ડિગ્રીનો ખૂણો હોય શિરોલંબ સાથે, તો મિત્રો આ ખૂણો પણ 37 ડિગ્રીનો જ થાય. અને 10 cos 37 પ્રમાણે આ ઘટક 8 મીટર પર સેકન્ડ આવે, જ્યારે આ ઘટક 6 મીટર પર સેકન્ડ આવે. લગભગ દરેકને સમજાતું હશે. cos 37 sin 37 પ્રમાણે ભાગ પાડી દેવા. તો 8 મીટર પર સેકન્ડ અને 6 મીટર પર સેકન્ડ. હવે બોલો કે આ ત્રિજ્યા અને વેગ બંને લંબ થઈ ગયા એવું કહી શકાય? તો કે હા, બરાબર ને. તો અહીંયાથી હવે આ પોઈન્ટ માટે જો મારે ઓમેગા લખવો હોય તો હું લખી શકીશ ઓમેગા બરાબર 8/5 રેડિયન પર સેકન્ડ. 8 વેગ અને 5 એ થઈ ગઈ એની ત્રિજ્યા, બરાબર છે. તો કે સર આને ત્રિજ્યા થોડી કહેવાય કઈ. ત્રિજ્યા તો કોને કહેવાય? તો કે ફિક્સ વેલ્યુ હોય અને આમ ફેરવો ને તો આમ ગોળ જ બને. વર્તુળ હોય તો ત્રિજ્યા આવે, આ તો સીધું જાય છે, તો આને ત્રિજ્યા થોડું કહેવાય? તો કે સાચી વાત છે, ત્રિજ્યા ન કહેવાય, પણ આપણે લખીશું આર જ. તો હવે વિચારો કે આ તો દરેક જગ્યાએ અલગ અલગ થઈ ગયું. વેગ આમ છે, અંતર આમ છે. 90 ડિગ્રીનો ખૂણો હોય, 90 ડિગ્રીનો ખૂણો હોય તો આપણે V/R લખી શકીએ. તો કોઈ પણ બિંદુ માટે, વર્તુળ સિવાયના પણ કોઈ પણ બિંદુ માટે મારે જો કોણીય વેગ લખવો હોય તો હું કેવી રીતે લખી શકું મિત્રો? તો એ લખી શકાશે ઓમેગા બરાબર V perpendicular divided by R. તો કે આનો મતલબ તો કે R શું હશે? તો કે અવલોકનકારથી જે બિંદુએ કોણીય વેગ શોધવો છે અવલોકનકારથી જે બિંદુએ કોણીય વેગ શોધવો છે તે બિંદુ સુધીનું અંતર એ થઈ ગયો આપણો R. અને V પરપેન્ડિક્યુલર શું? તો કે વેગનો એવો ઘટક
કે જે આર ને લંબ હોય. એટલા માટે મેં પહેલા આર ને વ્યાખ્યાયિત કર્યું. સમજો વી પરપેન્ડિક્યુલર બાય આર. આર શું છે? અવલોકનકારથી જે બિંદુએ કોણીય વેગ શોધવો છે તે બિંદુ સુધીનું અંતર. એટલે કે જો આ અવલોકનકાર છે આપણી પાસે અને આ બિંદુએ મારે કોણીય વેગ શોધવો છે તો એના સુધીનું અંતર. બરાબર છે, એ થઈ ગયો આપણો આર. અને વી શું હોવું જોઈએ? વી પરપેન્ડિક્યુલર. તો વી પરપેન્ડિક્યુલર છે વેગનો એવો ઘટક કે જે આર ને લંબ હોય. તો વેગ આપણી પાસે અહીંયા 10 હતો. આ 10 ને લંબ ઘટક મેં 10 નો એવો ઘટક લીધો 8 અને 6. પણ આમાંથી મારે કયો લેવાનો? તો કે જે આ આર ને લંબ હોય ને એવો ઘટક લેવાનો. તો લંબ કયો છે? 8 છે. સમજો બરાબર. તો આ રીતે કંઈક લખી શકાય. આ થઈ ગયું આપણા માટે ઓમેગા. કોઈ પણ બિંદુએ, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પરિસ્થિતિમાં મારે જો ઓમેગા શોધવું હોય વર્તુળમય ગતિ સિવાયની પરિસ્થિતિમાં પણ, તો પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. વી પરપેન્ડિક્યુલર ડિવાઈડ બાય આર. લગભગ દરેકને સમજાઈ ગયું હશે. તો ઓમેગા કેવી રીતે શોધી શકાય એના માટે એક ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો કે 5 મીટર આપણને અહીંયા અંતર આપેલું છે. 53 ડિગ્રીનો એંગલ છે. પાર્ટિકલ પી કે જે શિરોલંબ દિશામાં ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય છે. તો અહીંયા આપણે વેગના બે ઘટક લેવા પડે. એક આ રીતે આવશે અને બીજો આ રીતે આવશે. તો અહીંયા જો 53 ડિગ્રીનો એંગલ બનતો હોય તો મિત્રો આ બાજુ પણ અહીંયા 53 ડિગ્રીનો એંગલ બને. હવે 10 નો cos 53 ઘટક આ બાજુનો જે ઘટક છે થઈ જશે 10 cos 53. cos 53 એટલે મિત્રો આવશે 3/5. બરાબર છે? cos 53 એટલે 3/5. તો આ થઈ જશે 6 મીટર પર સેકન્ડ. જ્યારે આ બીજો ઘટક છે એ આવશે 8 મીટર પર સેકન્ડ. તો તમે અહીંયાથી જોઈ શકો છો કે આપણો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો છે. કારણ કે મને અંતરને લંબ રૂપે જે વેગ આવે છે એ મળી ગયો. તો આપણે ઓમેગા બરાબર શું લખીશું? ઓમેગા બરાબર લખીશું વેગનો લંબ ઘટક કે જે આર ને, વેગનો એવો ઘટક કે જે આર ને લંબ હોય. અને આર શું છે? તો કે આ અંતર. કિંમત મૂકી દઈએ તો 6/5 રેડિયન પર સેકન્ડ. આ થઈ ગયું ઓમેગા. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. હવે આપણને ગમે ત્યાં પણ ઓમેગા શોધવાનું પૂછાય તો આપણને આવડવું જોઈએ. ચલો વધુ એક ક્વેશ્ચન જોઈએ જેથી આપણને પૂરેપૂરો કોન્ફિડન્સ આવી જાય કે આપણને ઓમેગા શોધતા આવડે છે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક્ઝામ્પલ નંબર 3 ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે એક કણ છે એ જે 10 મીટર પર સેકન્ડથી જાય છે અને બીજો કણ બી છે જે 20 મીટર પર સેકન્ડથી 37 ડિગ્રીના એંગલ પર જાય છે. બંને વચ્ચેનું અંતર છે 5 મીટર. આપણને એવું કીધું છે કે એની સાપેક્ષે બી નો કોણીય વેગ શોધો. એટલે કે એ પરથી ઊભા રહીને બી નું અવલોકન કરવાનું છે. તો સૌથી પહેલા તો બી એની પાસે ક્રોસમાં વેગ છે એટલે એના બે ઘટકો પડશે. તો આ બાજુનો ઘટક હશે મિત્રો 20 cos 37. આ ઘટક થઈ જશે 16 મીટર પર સેકન્ડ. જ્યારે બીજો ઘટક છે એ આવશે આપણી પાસે શિરોલંબ ઉપર તરફ જે થઈ જશે 20 sin 37. 20 sin 37 જે થઈ જશે 12 મીટર પર સેકન્ડ. હવે નોર્મલી અહીંયા આપણાથી શું ભૂલ થઈ જતી હોય? નોર્મલી શું ભૂલ થઈ જતી હોય? તો કે આપણે ઇક્વેશન ગોખી નાખેલું હોય કે ઓમેગા બરાબર વી ના છેદમાં આર. તો કે ના સર, એમ નહીં, વી પરપેન્ડિક્યુલર ના છેદમાં આર. તો મિત્રો આ સૂત્ર પણ એક ગોખેલું સૂત્ર જ થઈ ગયું. ખરેખર તમે વિચારો કે હું એ પરથી બેસીને બી ને જોઈશ, એ પર બેસીને બી ને જોઈશ તો બી 12 થી જાય છે અને એ 10 થી જાય છે. તો ખરેખર તો એ માટે એ પરથી જોતા બી એ ખરેખર 2 મીટર પર સેકન્ડ થી જ આગળ ગયો કહેવાય. સમજાય છે? એટલે વી પરપેન્ડિક્યુલર પણ મારે કયું લેવાનું મિત્રો? રિલેટિવ લેવાનું. કયું લેવાનું? રિલેટિવ એટલે કે સાપેક્ષ. સમજાય છે? તો અહીંયા આપણી પાસે થઈ જશે
ઓમેગા બી વિથ રિસ્પેક્ટ ટુ એ ઇઝ ઇક્વલ ટુ 12 - 10 સાપેક્ષ છેદમાં બે વચ્ચેનું અંતર એટલે કે 5, જેટલે જવાબ આવી જશે આપણી પાસે 2/5 રેડિયન પર સેકન્ડ. ઓમેગા બી વિથ રિસ્પેક્ટ ટુ એ 2/5 મીટર પર સેકન્ડ. તો ખાસ અહીંયા નોંધવા લાયક બાબત કે ઓમેગાનું ઇક્વેશન શું આવશે આપણી પાસે મિત્રો? નોટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ રિયલ ઇક્વેશન આવશે બી પરપેન્ડિક્યુલર રિલેટિવ ડિવાઈડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર, અથવા તો જે બિંદુથી શોધવું છે ત્યાંથી અંતર. બરાબર, તો આ આપણું ઇક્વેશન થઈ ગયું. હવે એક્ઝામ્પલ નંબર 4 ની અંદર આપણને એવું કીધું છે કે તમે જોઈ શકો છો કે કણ પી છે એને 50 મીટર ઊંચાઈ પરથી મુક્ત પતન કરાવવામાં આવે છે અને જમીન પર એ જ્યાં પડે છે ત્યાંથી 40 મીટર દૂર ઊભા રહીને એક અવલોકનકાર એનું અવલોકન કરે છે. તો આ અવલોકનકાર માટે ટી બરાબર 2 સેકન્ડ સમયે ઓમેગા શોધવાનો છે. મિત્રો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે મુક્ત પતન કરે છે એટલે અહીંયા વેગ કન્ટિન્યુ ચેન્જ થતો હશે. તો સૌથી પહેલા તો આપણે 2 સેકન્ડ સમય એનો વેગ v કેટલો છે એ જોઈ લઈએ. તો v બરાબર આવી જશે v0 અથવા તો u પ્લસ 80. તો u પ્લસ 80 આના પરથી મિત્રો v બરાબર થઈ જશે 0 માઇનસ 10 ગુણ્યા સમય કેટલો 2 સેકન્ડ એટલે કે -20. મિત્રો અહીંયા માઇનસ ફક્ત એવું બતાવે છે કે નીચે તરફ વેગ છે. ધારો કે 2 સેકન્ડે કણ અહીંયા પહોંચી જાય છે અને એની સ્પીડ નીચે તરફ કેટલી છે 20 મીટર પર સેકન્ડ છે. બરાબર, તો 20 મીટર પર સેકન્ડ છે. અહીંયાથી ઊંચાઈ હવે કેટલી બાકી રહેશે એની કઈ આપણને જરૂર અત્યારે નથી. તો અહીંયાથી તમે જોશો તો અવલોકનકારથી જ્યાં કોણીય વેગ શોધવો છે ત્યાં સુધીનું અંતર એ અંતરને આપણે શું કહી દઈશું? આર. બરાબર છે, આ અંતર શું થઈ જશે આપણું? આર. તો મિત્રો મારે આર શોધવો પડશે. હવે આર કેવી રીતે શોધી શકાય? તો એના માટે જો મને આ ડિસ્ટન્સ મળી જાય કે આ કેટલું છે તો આપણે પાયથાગોરસથી વિચારી શકીએ કે આર કેટલું હશે. બરાબર, તો એની પણ આપણે ગણતરી કરી લઈએ કે મુક્ત પતનમાં 2 સેકન્ડ પર કેટલો નીચે આવે છે. તો s બરાબર ut પ્લસ હાફ એટી સ્ક્વેર. તો u 0 છે એટલે તો 0 થઈ જશે, માઇનસ હાફ એક્સેલરેશન 10 આવશે પ્રવેગ અને સમય આપણને 2 કીધું છે એટલે 2 નો વર્ગ એટલે મિત્રો આ પણ આવી જશે -20 મીટર એટલે કે 20 મીટર નીચે તરફ આવે છે. એટલે કે જમીનથી ઊંચાઈ કેટલી થઈ ગઈ? આ 20 મીટર શું છે? ઉપરથી નીચે આ 20 મીટર છે મિત્રો, આ 20 મીટર છે. તો બાકી રહેલું આ ડિસ્ટન્સ 30 મીટર થઈ ગયું. બોલો અહીંયા 40 છે, આ 30 છે, તો r બરાબર 50 થઈ જશે. સમજાય છે દરેકને? તો r બરાબર થઈ ગયું 50. હવે મારે લેવાના છે વેગના ઘટકો. બોલો અહીંયા 30 છે, અહીંયા 40 છે, તો 30 ની સામેનો ખૂણો એટલે કે આ કેટલો થઈ જાય? 37 ડિગ્રી થઈ જાય. અને આ ખૂણો કેટલો થઈ જાય? આ ખૂણો થઈ જશે મિત્રો 53 ડિગ્રી. તો એક ઘટક આપણને મળે અહીંયા આ રીતે વેગનો અને બીજો ઘટક મળશે આ રીતે લંબ રૂપે. સમજાય છે? આપણને આ લંબ ઘટકની જ જરૂર છે જે થઈ જશે 50 cos 37. બરાબર ને? સોરી, વેગ તો આપણી પાસે 20 જ છે, તો 20 sin 53 cos 37 પણ લખી શકાય, sin 53 પણ લખી શકાય. ખૂણો અહીંયા બને છે એટલે આ ઘટક cos થશે આ બાજુનો
સાઈન થશે તો 20 સાઈન 53 સાઈન 53 નું મૂલ્ય 4/5 થઈ જશે એટલે આ થઈ જશે મિત્રો 16 મીટર પર સેકન્ડ અને અહીંયાથી જો આપણે ઓમેગા લખીએ તો મિત્રો લખી શકાય ઓમેગા બરાબર 16 મીટર પર સેકન્ડ વેગ છેદમાં આ લંબ અંતર કે જે 50 મળે છે તો અહીંયાથી આપણે 2 અને 2 કેન્સલ કરીએ તો 8/25 રેડિયન પર સેકન્ડ આવો કંઈક આન્સર આવે. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે કે કેવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યું. એકદમ ઇઝી છે, થોડું મેથેમેટિકલી વધારે વિચારવાનું હતું. બાયોલોજી સ્ટુડન્ટ તરીકે આપણને જો મેથેમેટિકલી થોડો પ્રોબ્લેમ થતો હોય તો તમે ફરીથી આ ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ શકો છો. બરાબર છે. અને બેઝિક મેથ્સ તો આપણને આવડવું જ જોઈએ કારણ કે ફિઝિક્સની અંદર તો એની જરૂર પડશે. મિત્રો એક્ઝામ્પલ નંબર 5 આ પણ એક ખૂબ જ મહત્વનો અને સરસ એક્ઝામ્પલ છે જે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. અહીંયા સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે બે વચ્ચેનું અંતર એટલે ખરેખર આ રોડ જે છે સળિયો જે છે એની લંબાઈ થઈ જશે જે છે 10 મીટર. હવે આ 10 ના મારે ઘટકો લેવા પડશે 10 મીટર પર સેકન્ડના. 10 મીટરના નહીં, એ તો લંબાઈ જ છે. 10 મીટર પર સેકન્ડના જો હું ઘટક પાડીશ તો આનો એક ઘટક આ રીતે આવશે સળિયાને લંબ અને બીજો ઘટક આવશે સળિયાને સમાંતર, જેમાંથી આ 53 ડિગ્રીનો ખૂણો છે એટલે આ પણ 53 ડિગ્રીનો એંગલ થઈ જશે જેના કારણે આ મૂલ્ય થઈ જશે 10 એટલે અહીંયા આવશે 10 cos 53 બરાબર. 10 cos 53 એટલે આ થઈ જશે 6 મીટર પર સેકન્ડ અને આ બાજુ થઈ જશે 8 મીટર પર સેકન્ડ. ઓકે, એવી જ રીતે આ પોઈન્ટ પર આપણને કોઈ વેગ નથી આપ્યો પણ આપણે જાણીએ છીએ કે આપણે એટલું તો કન્ફર્મ કહી જ શકીએ કે ભાઈ આનો વેગ નીચે તરફ હશે. નીચે તરફ ધારો કે આનો વેગ v જેટલો છે તો આ v ના મિત્રો બે ઘટકો પડશે, એક સળિયાને લંબ અને બીજો સળિયાને સમાંતર. બરાબર છે. બોલો 37 ડિગ્રીનો ખૂણો તો અહીંયા બને જ છે એટલે આ બાજુનો ઘટક થઈ જાય v cos 37 એટલે કે 4v/5 જ્યારે આ બાજુનો ઘટક આવશે sin 37 એટલે કે 3v/5. બરાબર છે. હવે આપણે હંમેશા કયું લેવાનું હોય તો કે v વેલોસિટી કોની સાપેક્ષે જોઈએ છે? a નો વેગ b ની સાપેક્ષે. એટલે b ઉપર બેસીને a ને જોવામાં આવે તો શું થાય? b પર બેસીને a ને જોવાનું છે તો b પર બેસીને જો a ને જોવામાં આવે તો બોલો બંને વિરુદ્ધ દિશામાં છે. 3v/5 અને 8 બંને વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે શું કરીશું તો કે બાદબાકી કરીશું. તો b ની સાપેક્ષે a નો વેગ એટલે કે va - vb કરવું જોઈએ. તો અહીંયાથી આપણી પાસે v પરપેન્ડિક્યુલર રિલેટિવ ડિવાઈડ બાય કેટલા આવી જશે? r. આ થઈ જાય ઓમેગા ab. હવે અહીંયાથી આપણે એમ કહી શકીએ કે v પરપેન્ડિક્યુલર રિલેટિવ બોલો કેટલું થઈ જશે? 8 - 3v/5 ડિવાઈડ બાય r એટલે કેટલું છે? 10 છે. હવે આપણને એમ થાય કે સર આમાં v તો આપેલું નથી તો કિંમત કેવી રીતે મૂકીશું? તો મિત્રો તમને યાદ હશે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, એની અંદર આપણે કન્સ્ટ્રેઇન મોશન ભણી ગયા. તમને યાદ હશે કે આ રીતે આ એક જ લાઈન પર થતી ગતિ કહેવાય. આ કન્સ્ટ્રેઇન મોશનની અંદર આપણે આ પ્રકારનો ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો. તો તમે જોઈ શકો છો કે આ 6 મીટર પર સેકન્ડ એ પણ આ રીતે જ છે અને આ 4v/5 એ પણ આ રીતે જ છે. એનો અર્થ એવો થઈ ગયો કે કન્સ્ટ્રેઇન પરથી
4v/5 બરાબર 6 થઈ જશે. એટલે કે v બરાબર 30/4 એટલે કે v કેટલું થઈ ગયું 15/2 મીટર પર સેકન્ડ. બોલો આટલે સુધી દરેકને ક્લિયર હશે બરાબર. બોલો v મળી ગયું. હવે આ v ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ એટલે આપણને ઓમેગા મળી જાય. તો ઓમેગા એ બી બરાબર છે ને એ શોધવાનું છે બી ની સાપેક્ષે. તો ઓમેગા એ બી ઇઝ ઇક્વલ ટુ 8 - 3/5 અને સાથે આવી જશે 15/2 અને આખાના ભાગ્યા 10. બોલો હવે આને સાદુરૂપ આપવું હોય તો 5 તરી 15 એટલે 9/5 થઈ જશે. તો 8 - 9/5 સોરી 9/2 ડિવાઈડ બાય 10 એટલે કે ઓમેગા એ બી બરાબર 8 દુ 16 માંથી 9 જાય તો 7/2 અને સાથે 10 તો છે જ એટલે 7/20 રેડિયન પર સેકન્ડ. આ થઈ ગયો એનો કોણીય વેગ એનો વિથ રિસ્પેક્ટ ટુ બી. બોલો બધાને ક્લિયર હશે. તો આ રીતે કંઈક આપણે કોણીય વેગ શોધી શકીએ. લગભગ દરેકને સમજાઈ ગયું હશે. વધુમાં આગળ જોવા માટે આપણે મળીશું નેક્સ્ટ સેશનમાં. આજે અહીંયા જ અટકીએ. થેન્ક યુ.